નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે નાણાં બજાર જે છે એનો ટૂંકમાં પરિચય મેળવો, પ્રસ્તાવનામાં માહિતી મેળવી. હવે આજે આપણે સવાલ જે છે એ નાણાં બજારનો અર્થ અને એના લક્ષણો વિશે આપણે ભણવાનું છે. અહીંયાથી ચેપ્ટર નંબર 9ની ખરેખર શરૂઆત થાય છે. છેલ્લે આપણે જે ભણાય તો પ્રસ્તાવના વિશે ભણેલા. તો આજનો આપણો જે સવાલ છે નાણાં બજારનો અર્થ અને એના લક્ષણો વિશે સમજાવો. તો નાણાં બજાર કોને કહીશું? તો અહીંયા કહે છે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. નાણાં બજાર જે છે એ નાણાં બજાર ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. અગાઉ પણ આપણે વાત કરી કે નાણાં બજારની અંદર જામીનગીરીઓનો સમયગાળો કેવો હશે? તો નાણાં બજારમાં જામીનગીરીઓનો સમયગાળો ટૂંકો હશે. એટલે કે જો તમારે ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો નાણાં બજારમાંથી આપણે મેળવી શકાય છે. આગળ કીધું છે નાણાંની નજીકની અવેજી ધરાવતી. મિત્રો વ્યાખ્યા આપી છે, અંડરલાઇન કરી નાખજો. નાણાં બજાર એટલે શું? તો અહીંયા કીધું છે નાણાંની નજીકની અવેજી ધરાવતી, મતલબ કે ટૂંકમાં એવું કહી શકાય કે ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય. એટલે કે નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. ખાલી સમજવા માટે વ્યાખ્યા આપી છે, રિયલ વ્યાખ્યા જે નીચે આપી છે આપને. તો નાણાંની એકદમ કેવું હોય, નજીક હોય કે ઝડપથી તમે એનું રોકડમાં રૂપાંતર કરી શકો, સમયગાળો ટૂંકો હોય, તો એવી નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. આગળ આપણે કીધું છે નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય. નાણાકીય બજારમાં કે નાણાં બજારમાં કેવી મિલકતોનો વેપાર થાય છે? તો નાણાં બજારમાં કેવી મિલકતોનો વેપાર થાય કે ઊંચી તરલતાનો ગુણ ધરાવતી. ઊંચી તરલતા મતલબ મેં હમણાં કીધું એમ કે ઝડપથી રોકડમાં શું થઈ જવું જોઈએ? રૂપાંતર થઈ જવું જોઈએ. તો ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય એવી ઊંચી તરલતા ધરાવતી નાણાકીય અસ્કયામતો એટલે મિલકતો. તો જે મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય, જે મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય એવી મિલકતો જે છે એનો અહીંયા નાણાં બજારમાં વેપાર કરવામાં આવે છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. તો નાણાં બજાર જે છે એ નાણાં બજારની અંદર તમને કેવા સમયગાળા માટે નાણાં મળે છે? તો નાણાં બજારમાં આપને ટૂંકા ગાળા માટે નાણાં મળતા હોય છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. મિત્રો સમયગાળો આપ્યો છે, અંડરલાઇન કરજો કે સમયગાળો કેટલો હોય છે? 1 વર્ષ કે તેથી ઓછો. તો નાણાં બજારના જે સાધનો જે છે એ નાણાં બજારના સાધનોનો જે સમયગાળો છે એ 1 વર્ષ કે તેથી ઓછો હોય છે. વધારેમાં વધારે 1 વર્ષ હોય છે. પાકતી મુદત જે છે 1 વર્ષે નાણાં બજારના સાધનો છે એના રૂપિયા આપણે પરત કરવા પડે. એટલે નાણાં બજારના સાધનોનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો જોવા મળતો હોય છે. આગળ કીધું છે નાણાં બજારમાં 2 પક્ષકારો હોય. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ, મતલબ કે નાણાં આપવાવાળા, ઉછીના નાણાં આપવાવાળા, અને બીજા છે ઉછીના નાણાં મેળવનારાઓ. નાણાં બજારમાં કેટલા પક્ષકારો હોય? 2 પક્ષકારો, ઉછીના નાણાં મેળવનારા અને ઉછીના નાણાં આપનારા. તો નાણાં આપનારામાં કોણ કોણ હોય છે? નાણાંનું ધિરાણ કરનારામાં કોણ કોણ હોય? તો નાણાંનું ધિરાણ કરનારામાં મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંક, શરાફો વગેરેનો સમાવેશ થાય. નાણાં બજારમાં ઉછીના નાણાં આપનારમાં કોણ કોણ હોય છે? બેંકો, વેપારી બેંકો, સહકારી બેંકો, શરાફો કે જેઓ ટૂંકા ગાળા માટે નાણાં પૂરા પાડે છે. જ્યારે નાણાં મેળવનારામાં કોણ હોય? તો નાણાં મેળવનારામાં ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એ વ્યક્તિઓ શું કરે છે? નાણાં મેળવે છે. ફરી એક વખત, નાણાં બજારમાં 2 પક્ષકારો હોય, નાણાં મેળવનારા અને નાણાં આપનારા. તો નાણાં આપનારમાં કોણ હોય છે? રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંક, શરાફો. જ્યારે નાણાં મેળવનારામાં કોણ હોય છે? ખેડૂતો, વેપારીઓ, સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે જેઓ નાણાં મેળવે છે. તો અહીંયા કહે છે નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી. નાણાં બજાર જે છે એ કોઈ એક સ્થળ નથી કે ભાઈ હાલો મુંબઈની અંદર એની મેન ઓફિસ આવેલી છે
તો નાણાં બજાર એ કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો શું છે? સમૂહ છે. નાણાં બજારની અંદર જે નાણાંનું ધિરાણ ને એવું બધું કરે છે એ શું છે? એક સંસ્થાઓનો સમૂહ છે. કોઈ એક સ્થળ નથી કે જ્યાં જાઓ એટલે તમને નાણાં મળી રહે. તો અહીં એક વ્યાખ્યા આપને આપી છે નાણાં બજારની. આ વ્યાખ્યા તમે લખી શકો. તો એ વ્યાખ્યા છે નાણાં બજાર એટલે કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો. કેવા ગાળાની કીધું છે? ટૂંકા ગાળા, એટલે કે સમયગાળો કેવો હોય? 1 વર્ષ કે તેથી ઓછો. તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે. ઊંચી તરલતાનો મતલબ આપણે હમણાં શીખ્યા કે ઝડપથી શું થઈ જતું હોય? રોકડમાં રૂપાંતર થઈ જતું હોય. એને શું કહેવાય છે? ઊંચી તરલતા. તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું એટલે કે તેની જામીનગીરીઓનું બજાર એટલે નાણાં બજાર. ફરી એક વખત વ્યાખ્યા અંડરલાઈન કરી નાખજો. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. તો આ નાણાં બજારના શું લક્ષણો હોઈ શકે? લક્ષણો આપણે આપ્યા છે. જોઈએ કયા કયા લક્ષણો આપણે કીધું છે. તો લક્ષણોમાં પહેલું લક્ષણ કીધું છે નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. નાણાં બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2 ભાગમાં. સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. નાણાં બજારને પણ કેટલા ભાગમાં વહેંચી દીધું? 2 ભાગમાં. સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. બીજું લક્ષણ શું કીધું છે? ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે. નાણાં બજારની અંદર સમયગાળો કેવો હોય છે? ટૂંકો. એટલે કીધું કે ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત કેટલી હોય છે? 1 વર્ષ કે તેથી ઓછી. તો નાણાં બજારના જે સાધનો જે છે એ નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલી છે? 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. ત્રીજું લક્ષણ નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાકપાત્રતા મહત્ત્વની છે. એટલે કે નાણાં બજારની અંદર જે ભાગ લેનારા તો 2 વ્યક્તિઓ, નાણાં આપનારા અને નાણાં મેળવનારા, તો બંનેની શાકપાત્રતા મહત્ત્વની છે. એટલે કે તમારી પાસેથી ઉછીના કોણ લેશે? તો જ્યારે તમારી બજારમાં પ્રતિષ્ઠા હોય, તમે વ્યવસ્થિત કંપની ચલાવતા હોય તો તમારી પાસેથી બજારમાંથી ઉછીના લે. અને ઉછીના મેળવવા હોય તો પણ આપણે પ્રતિષ્ઠા જોઈએ. લાગત તો બધાને નહીં આપી દે પૈસા, એટલે તમારી પણ શાખા હોવી પડે. એટલે બંનેની શાકપાત્રતા મહત્ત્વની છે. ચોથું લક્ષણ કીધું છે નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી. નાણાં બજાર જે છે એ નાણાં બજાર કોઈ સ્થળ નથી કે જ્યાં જઈને તમે પૈસા મેળવી શકો. આ તો ઘણી બધી સંસ્થાઓનું એક સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંક, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ. આ બધાય ભેગા થાય અને જે બજાર બને એ બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારનું કોઈ ભૌતિક સ્થળ છે નહીં. આગળ 5મું લક્ષણ કીધું છે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલ. કે નાણાં બજારની અંદર જે સાધનોનો, જે જામીનગીરીઓનો વેપાર થાય છે, નાણાં બજારમાં જે જામીનગીરીઓનો વેપાર થાય છે એ જામીનગીરીઓ કેવી છે કે જે ઝડપથી શું થઈ જાય છે? રોકડમાં રૂપાંતર પામે છે. છઠ્ઠું લક્ષણ કીધું છે આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ. એટલે જેમ જેમ સમય જતો ગયો, આર્થિક દ્રષ્ટિએ દેશનો વિકાસ થતો ગયો, આર્થિક વિકાસ થતો ગયો, તેમ તેમ નાણાં બજારની પેટા શાખાનો પણ શું થયું છે? વિકાસ થયો છે, જેમાં કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ જેવો સમાવેશ થાય છે. 7મું લક્ષણ કીધું છે મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. મોટા ભાગના સાધનો કેવા છે? દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ કેવું છે? ઓછું. મતલબ કે નાણાં બજારમાં જે જામીનગીરીનો વેપાર થાય, તમામ જામીનગીરીઓ દેવાની જામીનગીરી છે. એટલે નાણાં બજારની અંદર જોખમનું તત્વ કેવું રહેશે? ઓછું રહે છે. અને 8મું લક્ષણ કીધું છે
નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. કે નાણાં બજાર ક્યારે સફળ થાય? તો નાણાં બજાર ક્યારે સફળ થાય કે જ્યારે બેન્કિંગ પદ્ધતિનું કામકાજ બરાબર હોય. તો જો બેંક દ્વારા બરાબર મૂડીની ફાળવણી કરવામાં આવે તો નાણાકીય બજાર જે છે એની સફળતા મળે છે. તો મિત્રો, આ થયું નાણાકીય બજારનો અર્થ અને એના લક્ષણો.